હેલો સ્ટુડન્ટ્સ, બેસિક કેમિસ્ટ્રીનો આ આપણું બીજું લેક્ચર છે. પ્રથમ લેક્ચરમાં આપણે રસાયણ વિજ્ઞાન શું છે, તેની કેટલી શાખાઓ છે, પરમાણુ કોને કહેવાય, પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક વગેરે શબ્દ વિશે જાણ્યું. આજના લેક્ચરમાં આપણે થોડું પરમાણુ વિશે ડિટેલમાં જોશું. પ્રથમ તો એ જોઈ લઈએ કે પરમાણુની સંજ્ઞા કઈ રીતે આપવામાં આવી છે. તો તત્વની સંજ્ઞા તમને ખબર છે કે હાઇડ્રોજનની સંજ્ઞા H છે. કઈ રીતે આવી? તો એના અંગ્રેજી નામના પ્રથમ શબ્દ પરથી, જેનું નામ છે, સ્પેલિંગ છે હાઇડ્રોજન, તો એના H પરથી એની સંજ્ઞા આવી. એ જ રીતે ઓક્સિજનની વાત કરીએ, ઓક્સિજન એના પરથી O. કાર્બનની વાત કરીશું, કાર્બન તો C. નાઇટ્રોજનની વાત કરીએ, N. તો તત્વની સંજ્ઞા એના અંગ્રેજી નામ પરથી આવે છે. આ એવી સંજ્ઞાઓ છે જે માત્ર ને માત્ર એક જ અંગ્રેજી આલ્ફાબેટ ધરાવે છે, જેમ કે H, O, C અને N. એવા પણ હશે કે જે બે અંગ્રેજી મૂળાક્ષર ધરાવે, જેમ કે કેલ્શિયમ, તો કેલ્શિયમ અને અંગ્રેજી પ્રથમ બે મૂળાક્ષરો લઈએ તો સંજ્ઞા બને Ca. આર્ગન, તો પ્રથમ બે અંગ્રેજી મૂળાક્ષર લઈએ તો Ar. એલ્યુમિનિયમ, તો Al. આ જ રીતે બેરિલિયમ, તો બી. તો એનો મતલબ એ થયો કે સંજ્ઞા જે છે એ અંગ્રેજી નામો પરથી લેવામાં આવે છે. આ વિવિધ સંજ્ઞાઓ, તત્વની સંજ્ઞાઓ છે એ અંગ્રેજી મૂળાક્ષર પરથી લેવામાં આવે. એ સંજ્ઞા એક લેટરની બનેલી હોઈ શકે અથવા તો બે લેટરની પણ, એટલે કે બે આલ્ફાબેટની પણ બનેલી હોઈ શકે. પરંતુ એવા કેટલા તત્વો છે આ તમને ખબર જ છે, પરંતુ એવા કેટલા તત્વો છે કે જેમની સંજ્ઞા એમના નામ એટલે કે અંગ્રેજી નામ પરથી આવતી નથી. એવા તત્વો છે, વિશિષ્ટ તત્વો છે, એવા વિશિષ્ટ તત્વોની સંજ્ઞા. આવી સંજ્ઞા ક્યાંથી આવે છે અને કઈ રીતે બને છે તો જોઈએ. જેમ કે લોખંડ, જેના માટે સંજ્ઞા વપરાય છે Fe. એ જ રીતે પોટેશિયમ, જેના માટે સંજ્ઞા વપરાય છે કે સોડિયમ, સંજ્ઞા આવે છે Na. એ જ રીતે કોપર, સંજ્ઞા છે Cu. એ જ રીતે સોનું, સંજ્ઞા છે Au. ચાંદી, સંજ્ઞા છે Ag. પારો, સંજ્ઞા છે Hg. અને લેડ એટલે કે સીસુ, સંજ્ઞા છે Pb. હવે લોખંડ માટે અંગ્રેજી નામ શું છે? લોખંડ માટે અંગ્રેજી નામ તો આયરન છે, પરંતુ એની સંજ્ઞામાં તો Fe છે ને. Fe તો આમાં કશી બી આવતા નથી. પોટેશિયમ માટે તે રીતે સોડિયમની અંગ્રેજી નામ આમ થશે. કોપર માટે આમ આવશે. ગોલ્ડ, સોના માટે ગોલ્ડ વપરાય છે શબ્દ. ચાંદી માટે શું વપરાય છે? સિલ્વર. મર્ક્યુરી, પારા માટે મર્ક્યુરી. અને લેડ,
તો તમે જોઈ શકો છો કે આ સંજ્ઞા જેમ કે એફી તો આમાં છે નથી, કે પણ નથી, એને તો શબ્દ જ નથી, છતાં બી એની સંજ્ઞા સોડિયમની એને છે. તો અંગ્રેજી નામો પરથી આ સંજ્ઞા આવી નથી. આ જે સંજ્ઞા છે એ એના લેટિન નામ પરથી આવી છે, એ જાણવું જરૂરી છે. જેમ કે લોખંડ માટે લેટિન નામ છે ફેરમ, તો એના પરથી એની સંજ્ઞા આવી છે એફી. પોટેશિયમ માટે લેટિન નામ છે કાલિયમ, તો એના પરથી કે લેવામાં આવ્યો. સોડિયમ માટે લેટિન નામ છે નેટિયમ, એને. કોપર માટે લેટિન નામ છે ક્યુપ્રમ, તો એના પરથી સીયુ શબ્દ આવી ગયો. સોના માટે લેટિન નામ છે ઓરમ, એટલે એયુ લઈ લીધો. ચાંદી માટે લેટિન નામ છે આર્જેન્ટમ, તો એના પરથી એ અને જી લેવામાં આવ્યો. પારા માટે લેટિન નામ છે હાઇડ્રોજેરમ, તો એના પરથી એચ અને જી લેવામાં આવ્યો. અને એ જ રીતે લેડ માટે લેટિન નામ છે પ્લમ્બમ, તો એના પરથી પી અને બી. તો આ એવા તત્વો છે કે જેના સિમ્બોલ એટલે કે સંજ્ઞા લેટિન નામ પરથી એટલે કે વિશિષ્ટ નામ પરથી આવે છે, નહીં કે અંગ્રેજી નામ પરથી એમની સંજ્ઞા આવતી નથી. તો આ જાણવું જરૂરી છે. કોપી કરી લો. હવે આપણે સંયોજનના સૂત્ર, આણ્વીય સૂત્ર કેવી રીતે બને તે સમજીએ. પરંતુ એ સમજીએ તે પહેલાં આપણે તત્વની સંયોજકતા શું છે તે જાણવું જરૂરી બને. તો હવે આપણો જે ટોપિક છે એ છે તત્વની સંયોજકતા. તત્વની સંયોજકતા. સંયોજકતાની તમે ઘણી બધી વ્યાખ્યાઓ ભણશો. જેમ જેમ અગાડી સ્ટડી કરશો તેમ તેમ સંયોજકતાની વ્યાખ્યાઓ વધુ ને વધુ ડિટેલમાં આવતી જશે. જો કે આપણે અહીં બેસિક કેમિસ્ટ્રીની વાત કરીએ છીએ તો આપણે એકદમ સાદામાં સાદી નાની વ્યાખ્યા લેશું. તો કોઈ તત્વનો એક પરમાણુ, બધાને ખબર જ છે કે તત્વના પરમાણુ એકબીજા સાથે જોડાઈને સંયોજન બનાવે છે. જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને શું બનાવે છે? પાણી બનાવે છે. કાર્બન અને ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ. તો અહીં આ તત્વ કઈ રીતે જોડાય એ કામ આ સંયોજકતા દ્વારા નક્કી થાય છે. એટલે પ્રથમ આપણે સંયોજકતા વિશે જાણીશું કે કોઈ તત્વનો એક પરમાણુ કેટલા હાઇડ્રોજનના પરમાણુ સાથે સંયોજાય અથવા તો જોડાય, સંયોજાય કે જોડાય, સંયોજાઈ શકે તેની સંખ્યાને, કેટલા હાઇડ્રોજનના પરમાણુ સાથે સંયોજાઈ શકે તેની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહે છે. તો આ ખૂબ જ સરળ વ્યાખ્યા થઈ ગઈ. આગળ જતાં વધુ ડિટેલમાં શીખીશું. ઉદાહરણ લઈ લઈએ. જેમ કે આ છે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, આ છે હાઇડ્રોજન ઓક્સાઇડ અથવા તો હાઇડ્રોજન ઓક્સાઇડ એટલે કે પાણી આપણું, અને આ શું છે? તો આ છે અમોનિયા. હવે તમે જોઈ શકો કે અહીં ક્લોરીન એક જ હાઇડ્રોજન સાથે સંયોજાયેલો છે, માટે ક્લોરીનની સંયોજકતા કેટલી થશે? 1 થશે. પરંતુ એ ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે સંયોજાયેલો હોવાથી ઓક્સિજનની સંયોજકતા બોલો કેટલી થશે? 2 થશે. અને તે જ રીતે નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોવાથી નાઇટ્રોજનની સંયોજકતા 3 થશે. હજુ આપણે બીજું કોઈ લેવું હોય તો આપણે SiH4 લઈ શકીએ. અહીં સિલિકોનની સંયોજકતા અથવા તો કાર્બન લઈ લે. ચલો કાર્બન CH4, તો કાર્બનની સંયોજકતા કેટલી થશે? 4. તો સંયોજકતા મતલબ
કે તત્વ કેટલા હાઇડ્રોજનના પરમાણુ સાથે જોડાઈ શકે, મતલબ કે તત્વનો એક પરમાણુ Cl, ક્લોરીનનો એક પરમાણુ એક હાઇડ્રોજન સાથે જોડાય માટે એની સંયોજકતા 1, ઓક્સિજનનો એક પરમાણુ બે હાઇડ્રોજન સાથે જોડાય માટે સંયોજકતા 2 થશે, નાઇટ્રોજન માટે 3 અને તો આ થઈ સંયોજકતાની વ્યાખ્યા। હવે સંયોજકતા બે પ્રકારની હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે, એટલે કે તત્વ ધન આયન સ્વરૂપે હોઈ શકે, ઋણ આયન સ્વરૂપે હોઈ શકે। આપણે એ બધા જ તત્વની સંયોજકતા આયનિક સ્વરૂપે જોશું। જેમ કે પ્રથમ આપણે લખીશું એક સંયોજકતા ધરાવતા આયનો, એમાં એક તરફ આપણે ધન આયન અને બીજી તરફ આપણે ઋણ આયન લેશું, પરંતુ આ જે પણ આયનો છે બધાની સંયોજકતા તો કેટલી હશે? એક જ હશે। પ્રથમ છે H+ અને એના માટે શબ્દ શું વપરાય છે? નામ શું છે? હાઇડ્રોજન। પછી Li+ એટલે કે લિથિયમ, Na+ માટે નામ આવશે સોડિયમ, K+, પોટેશિયમ, Cs એટલે કે સીઝિયમ, NH4+ એને એમોનિયમ કહેવાય, એમોનિયમ, PH4+ એને ફોસ્ફોનિયમ, ફોસ્ફોનિયમ કહેવાય, Cu+1 અને Hg+1 આ +1નો મતલબ કે એક એકમ ધન વીજભાર ધરાવે। Cu માટે વપરાય છે ક્યુપ્રસ અને Hg માટે વપરાય છે મર્ક્યુરસ, ક્યુપ્રસ અને મર્ક્યુરસ। આ ખૂબ અગત્યના છે, આ ખૂબ અગત્યના છે। ચાલો હવે આપણે ઋણ આયન, એક સંયોજક ઋણ આયનની વાત કરીશું તો એમાં આવશે F- એટલે કે એને કહેવાય ફ્લોરાઇડ, Cl- તો એને ક્લોરાઇડ, Br- તો એને -1નો મતલબ કે એમાં એક એકમ ઋણ વીજભાર છે, બ્રોમાઇડ। એ જ રીતે I- તો એને આયોડાઇડ। આ નામ ખૂબ યાદ રાખવાના છે। આ જ રીતે HCO3- તો એને બાયકાર્બોનેટ અથવા તો એને જ ઘણીવાર હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહે છે। MnO4- એને પરમેંગેનેટ કહે છે। આ જ રીતે NO3- અને NO2- જો બંને સમાન દેખાય છે પરંતુ અહીં 3 ઓક્સિજન છે નહીં 2 છે, તો આનું નામ છે નાઇટ્રેટ, જ્યારે આનું નામ છે નાઇટ્રાઇટ। તો આ બંને ખૂબ અગત્યના છે, આ યાદ રાખવા પડશે। કોપી કરી લો। હવે આપણે દ્વિસંયોજકતા ધરાવતા આયનો જોઈશું। એક તરફ ધન આયન, બીજી તરફ ઋણ આયન। Ni2+ તો એના માટે શબ્દ વપરાય છે નિકલ, Cu2+, યાદ કરો Cu+1 આવી ગયો છે, હવે Cu2+, એનો મતલબ કે 2 એકમ કયો વીજભાર હોય છે? ધન વીજભાર। તો એના માટે શબ્દ વપરાય છે ક્યુપ્રિક, ક્યુપ્રિક। એ જ રીતે Hg2+ તો મર્ક્યુરિક। ચાલો Ca2+ કેલ્શિયમ,
ત્યારબાદ Zn2 પ્લસ, તો એના માટે ઝિંક. Fe2 પ્લસ, એને ફેરસ કહેવામાં આવે. Sn2 પ્લસ, તો એને સ્ટેનસ અથવા તો ટીન પણ કહે છે. ફરી પાછા આ બે અગત્યના છે. આ સિવાય ખૂબ વધારે હોઈ શકે બીજા બધા. Mg2 પ્લસ, તો મેગ્નેશિયમ. ઓકે, તો આ થયા થોડા ધન આયનો. એ જ રીતે હવે ઋણ આયનો જોઈશું. પ્રથમ છે SO4 2 માઇનસ, એના માટે શબ્દ વપરાય છે સલ્ફેટ. ત્યારબાદ SO3 2 માઇનસ, ફરક છે ખાલી એક ઓક્સિજનનો, તો એને સલ્ફાઇટ કહેવામાં આવે. ત્યારબાદ છે S2 માઇનસ, તો જો નામમાં શું છે સલ્ફાઇડ. આ ત્રણે ત્રણ ખૂબ અગત્યના, ખૂબ કન્ફ્યુઝન કરે તેવા છે. SO4 તો સલ્ફેટ, SO3 તો સલ્ફાઇડ, પરંતુ S2 માઇનસ તો ટની જગ્યાએ શું આવે છે, ખાલી ડ આવે છે. ત્યારબાદ CO3 માઇનસ, તો એને કાર્બોનેટ. O2 માઇનસ, તો એને ઓક્સાઇડ કહે છે. તો આ થયા થોડા દ્વિસંયોજકતા ધરાવતા આયનો. એ જ રીતે આપણે ત્રિસંયોજકતા ધરાવતા આયનો લઈએ. એક તરફ આપણે ધન આયન અને બીજી તરફ આપણે શું લખીશું, ઋણ આયન લખીએ. ચાલો, ત્રિસંયોજકતા ધરાવતા ધન આયન Al3 પ્લસ, કે જેને એલ્યુમિનિયમ. B3 પ્લસ બોરોન હોઈ શકે. ત્રિસંયોજકતા ધરાવતા ઋણ આયનની વાત કરીશું તો અહીં આવશે PO4 3 માઇનસ, એટલે કે ફોસ્ફેટ. ASO4 3 માઇનસ, એટલે કે આર્સેનેટ. BO3 3 માઇનસ, એટલે કે બોરેટ. ગેલિયમ 3 પ્લસ, અને ગેલિયમ પણ ગેલિયમ કહેશું. તો આવા ઘણા બધા ત્રિસંયોજકતા ધરાવતા આયનો છે. એ જ રીતે ચતુર્થ સંયોજકતા ધરાવતા આયનો જોઈએ. એમાં પણ ધન આયન અને ઋણ આયન. ધન આયનમાં Sn2 પ્લસ છે. ધન આયનમાં Sn2 પ્લસ છે. Sn4 પ્લસ સ્ટેનિક, એના માટે સ્ટેનિક શબ્દ વપરાય છે. તમે જુઓ અહીં Sn2 પ્લસ હતું તો સ્ટેનસ હતું, Sn4 પ્લસ તો સ્ટેનિક. એક અહીં બાકી છે Fe3 પ્લસ. Fe3 પ્લસ માટે ફેરિક શબ્દ વપરાય છે. જેમ કે Fe2 પ્લસ તો ફેરસ, પરંતુ Fe3 પ્લસ હોય તો નામ આવશે ફેરિક. એ જ રીતે Ti4 પ્લસ ટિટેનિયમ. અહીં આવશે FeCN6 4 માઇનસ અને ફેરોસાયનાઇડ આયન કહે છે. તો આ થયા આયનો. આના કરતાં વધુ હોઈ શકે. આપણે નમૂના માટે આટલા આયનો લઈ લીધા. હવે જો તમને બધા જ આયનોની સંયોજકતા અને એનું નામ ખબર હોય તો તમે કોઈ પણ સંયોજનનું સૂત્ર બનાવી શકો. તો આપણે હવે સંયોજનના સૂત્ર કેવી રીતે બની તે જોઈશું. આ તમે કોપી કરી લો. હવે આપણે સંયોજનોના સૂત્ર બનાવીશું. સંયોજનોના આણ્વીય સૂત્ર.
પ્રથમ સંયોજન લઈ લઈએ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ચાલો, હાઇડ્રોક્લોરિક એસિડ સૂત્ર શું છે? HCl. મીઠાનું સૂત્ર શું? સોડિયમ ક્લોરાઇડનું NaCl. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડનું સૂત્ર શું બનશે? તો એ સૂત્ર સંયોજકતા પર આધાર રાખે. જેમ કે તમને એલ્યુમિનિયમની સંયોજકતા ખબર હોવી જોઈએ અને ક્લોરાઇડની સંયોજકતા ખબર હોવી જોઈએ, અને આપણે જે ટેબલ બનાવ્યું એમાં બધાની સંયોજકતા આપેલી છે. તો એક તરફ તમારે એલ્યુમિનિયમ મતલબ Al, તો તમારે Alની સંયોજકતા લખવાની. તેની નીચે ક્લોરાઇડ મતલબ Cl, Clની સંયોજકતા લખવાની. હવે એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? તો એલ્યુમિનિયમની સંયોજકતા યાદ કરો 3 છે, અને ક્લોરીનની સંયોજકતા કેટલી છે? 1 છે. આ બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો. એનો મતલબ કે એલ્યુમિનિયમની સંખ્યા 1 આવશે અને ક્લોરીનની સંખ્યા 3 આવશે. તો પછી સૂત્ર શું બનશે? Al. સંખ્યા કેટલી છે? 1. Cl સંખ્યા કેટલી? 3. પરંતુ 1 આપણે લખતા નથી, માટે સૂત્ર બનશે AlCl3. તો સિમ્પલ સૂત્ર બની ગયું. ચલો, આ જ રીતે કોઈ બીજું બનાવીશું. આ જ રીતે બનાવીએ આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. ચાલો, આમાં એલ્યુમિનિયમ છે અને ઓક્સિજન છે. તો પ્રથમ આપણે એલ્યુમિનિયમની સંયોજકતા લખીએ અને નીચે આપણે ઓક્સિજનની સંયોજકતા લખીશું. ટેબલમાં જુઓ, એલ્યુમિનિયમની સંયોજકતા હમણાં જોઈ ગયા, કેટલી આવે? 3. પ્લસ માઇનસ અહીં લેવાનું નથી, કારણ કે એલ્યુમિનિયમ પ્લસ જ આવે ને ઓક્સિજન માઇનસ જ આવે, ઋણ જ આવે, એટલે એ અહીં આવી જ ગયું. ફક્ત ને ફક્ત આપણે સંખ્યા લેવાની છે. તો એલ્યુમિનિયમની સંયોજકતા 3, જ્યારે ઓક્સિજનની કેટલી હતી? -2, એટલે કે 2. હવે આનું સાદુરૂપ તો આપી ન શકાય. એનો મતલબ એ થઈ ગયો કે એલ્યુમિનિયમની સંખ્યા 2 અને ઓક્સિજનની સંખ્યા કેટલી હશે? 3. તો એલ્યુમિનિયમ 2 ટાઈમ અને ઓક્સિજન 3. તો સૂત્ર શું બનશે? Al2O3. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર બની ગયું Al2O3. ત્રીજું કોઈ લઈશું આપણે, સોડિયમ બાયકાર્બોનેટ, કેલ્શિયમ બાયકાર્બોનેટ. કેલ્શિયમ બાયકાર્બોનેટ. ચાલો, કયા બે તત્વો છે? અહીં કેલ્શિયમ છે અને બાયકાર્બોનેટ આયન છે. તમે ટેબલમાં જુઓ, કેલ્શિયમ એટલે Ca, તો Caની સંયોજકતા કેટલી? અને બાયકાર્બોનેટ એટલે તો HCO3 ની સંયોજકતા કેટલી? ચલો જુઓ, યાદ કરો શું છે? તો કેલ્શિયમની સંયોજકતા હોય છે 2, પરંતુ બાયકાર્બોનેટની સંયોજકતા તો -1 હતી. -1 એટલે કે 1. તો અહીં કેલ્શિયમની સંખ્યા 1 લેવી પડશે, જ્યારે બાયકાર્બોનેટની સંખ્યા કેટલી આવશે? 2. ક્રોસ ગુણાકાર કરવાનો. તો કેલ્શિયમ 1 વાર, પરંતુ બાયકાર્બોનેટ કેટલી વાર? 2 ટાઈમ્સ. તો સૂત્ર બનશે CaHCO3. હવે 2 ક્યાં લખીએ? શું આપણે 2 નો ગુણાકાર કરવાનો? તો ના, એવું નથી. અહીં આપણે તો ધ્યાનથી જો આયનમાં નંબર આવતો હોય અને બીજો નંબર લખવા પડતો હોય તો એને હંમેશા બ્રેકેટમાં એટલે કે કૌંસમાં જ લખાય છે. એટલે આ જ આપણું સૂત્ર. અહીં કૌંસ રહેવા દેવા પડે છે, જ્યારે અહીં એવું કરતા નથી, કારણ કે આપણે એક જ વાર નંબર લખીએ છીએ, જ્યારે અહીં એકવાર નંબર હતો અને બીજી વાર લખવો પડે છે. તો આ રીતે લખાય છે. તો આ થયું કેલ્શિયમ બાયકાર્બોનેટ. થોડા બીજા જોઈશું.
ચોથું છે ઝિંક સલ્ફાઇડ. ચલો, ઝિંક પરથી તો Zn ખબર પડે છે, પરંતુ સલ્ફાઇડ પરથી કન્ફ્યુઝન થશે. આપણે બ્રેકેટ બનાવ્યું હતું, યાદ કરો, સલ્ફેટ, સલ્ફાઇડ અને સલ્ફાઇડ. તો સલ્ફાઇડ છે એનો મતલબ કે ઉપર Znની સંયોજકતા, જ્યારે નીચે બોલો કોની આવશે? S આવશે. સલ્ફાઇડ છે એટલે Sની સંયોજકતા. ચાલો, Zની સંયોજકતા કેટલી હતી? યાદ કરો, +2 એટલે અહીં 2. અને સલ્ફાઇડની સંયોજકતા પણ 2 જ હોય છે. અહીં સાદુરૂપ અપાય છે એટલે કે અહીં તો કેટલા આવશે? 1:1 જ આવવાના. તો એનો મતલબ એ થઈ ગયો કે Zની સંખ્યા પણ 1 અને Sની સંખ્યા પણ 1. તો સૂત્ર શું બનશે? Zn પણ 1 અને S પણ 1. હવે 1 તો લખીએ નહીં, માટે સૂત્ર બનશે ZnS. નેક્સ્ટ લઈ લેશું. ક્યુપ્રિક ક્લોરાઇડ. ક્યુપ્રસ ક્લોરાઇડ અલગ છે અને ક્યુપ્રિક ક્લોરાઇડ અલગ છે. ચલો, ક્યુપ્રિક એટલે શું હતું? Cu+1 કે Cu+2? તો ક્યુપ્રિક એટલે Cu+2 આવે. એનો મતલબ કે ઉપર +2 આવશે એટલે એની સંયોજકતા +2 છે, એટલે કોપરની સંયોજકતા, અને નીચે આવશે Clની સંયોજકતા. બોલો, ક્યુપ્રિક છે માટે +2 આવે એટલે કે 2 અને Cl તો 1 જ આવશે. તો કોપરની સંખ્યા 1 અને Clની સંખ્યા કેટલી? 2. તો સૂત્ર શું બનશે? Cu 1 ટાઈમ, પરંતુ Cl 2 ટાઈમ. 1 લખીએ નહીં, માટે સૂત્ર બને CuCl2. એ જ રીતે આપણે ક્યુપ્રસ ઓક્સાઇડ નું સૂત્ર મેળવીએ. અહીં ક્યુપ્રિક આવી ગયું એટલે આપણે એકવાર ક્યુપ્રસ લઈ લઈએ. ચલો, ક્યુપ્રસ મતલબ શું હતું? યાદ કરો, ક્યુપ્રસમાં કોપરની સંયોજકતા 1+1 હતી. ઓક્સાઇડ છે માટે ઓક્સિજનની સંયોજકતા. ચલો, કોપરની સંયોજકતા +1 એટલે કે 1 - 1, ઓક્સિજનની -2 એટલે કે 2. તો અહીં કોપરની સંખ્યા 2 આવશે અને ઓક્સિજનની સંખ્યા 1 આવશે, એટલે સૂત્ર Cu2O1 માટે કૌંસ લખતા નથી, 1 લખતા નથી, માટે Cu2O એનું સૂત્ર થશે. પછીના બીજા બે જોશું આપણે. ફેરસ ઓક્સાઇડ અને બીજું જોઈએ ફેરિક ઓક્સાઇડ. ફેરસ એટલે Feની સંયોજકતા અને નીચે આવશે ઓક્સિજનની સંયોજકતા. પરંતુ ફેરસ એટલે કેટલો સંયોજકતા હતી? તો ફેરસ એટલે સંયોજકતા હતી 2+2 ફેરસ, જ્યારે ફેરિકમાં આવે +3. ઓક્સિજનની તો 2 જ આવે, 2 કેન્સલ થશે એટલે 1/1 એટલે Feની સંખ્યા પણ 1 અને ઓક્સિજનની સંખ્યા પણ 1. તો સૂત્ર બનશે FeO. સરળ છે. પરંતુ ફેરિક ઓક્સાઇડનું સૂત્ર શું બનશે? તો અહીં Feની સંયોજકતા અને નીચે આવશે ઓક્સિજનની સંયોજકતા. Feની સંયોજકતા ફેરિક છે, ફેરિક માટે Fe+3 આવે એટલે 3 લેવું પડશે અને ઓક્સિજન 2 આવશે. આનું તો સાદુરૂપ અપાશે નહીં, માટે ડાયરેક્ટ જ ગુણાકાર કરીશું. માટે Feની સંખ્યા 2 અને ઓક્સિજનની 3, માટે સૂત્ર બનશે Fe2O3. તો તમે જોઈ શકો છો કે આ પણ આયર્ન એટલે કે લોખંડનો જ ઓક્સાઇડ છે અને આ પણ ઓક્સાઇડ લોખંડનો જ છે. ફરક છે સંયોજકતા. તો આમ સંયોજકતા, તત્વની સંયોજકતા નક્કી કરશે કે સંયોજનનું સૂત્ર શું બનશે. આ ખૂબ અગત્યનું છે. જો તમને બધી જ સંયોજકતા આવડતી હોય તો આપણે કોઈ પણ સંયોજનનું સૂત્ર બનાવી શકીએ. તો આજે આપણે તત્વની સંયોજકતા વિશે શીખ્યા.
કોપી કરી લો.